નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. ભાવનગર શહેરમાં આજે સિટી બસ સેવા ખોરવાતા મુસાફરો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. આજે સવારે ઈ બસના ચાલક અને રિક્ષા ચાલક વચ્ચે થયેલી હિંસક બબાલ બાદ ઈ બસના અંદાજે 100 જેટલા કર્મચારીઓ ગંગાજળિયા તળાવ પાસે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે, જેના પગલે મનપાની સિટી બસના પૈડા થંભી ગયા છે. ભાવનગર શહેરમાં આજે સવારે રસ્તા પરથી રિક્ષા ખસેડવા જેવી સામાન્ય બાબતે સિટી બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. આ વિવાદ એટલો વણસ્યો કે રિક્ષા ચાલકે ઉશ્કેરાઈને ઈંટો અને પેવર બ્લોક વડે સિટી બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો, જેના લાઈવ સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. હુમલાના કારણે બસના કાચ તૂટી ગયા હતા અને અંદર બેઠેલા કેટલાક મુસાફરોને પણ નાની મોટી ઈજાઓ પહોંચી હોવાની પ્રાથમિક વિગતો મળી રહી છે. આ ઉપરાંત રિક્ષા ચાલકે સિટી બસના ડ્રાઈવર પર છરી વડે હુમલો કર્યો હોવાનો પણ ગંભીર આક્ષેપ કર્મચારીઓ દ્વારા કરવામાં આવ્યો છે. આ હિંસક ઘટનાના વિરોધમાં અને પોતાના સાથી કર્મચારીના ન્યાય માટે ઈ બસના તમામ ડ્રાઈવર અને કંડક્ટરો કામકાજ બંધ કરી હડતાલ પર બેસી ગયા છે. કર્મચારીઓનું કહેવું છે કે જ્યાં સુધી હુમલાખોર રિક્ષા ચાલક સામે કડક કાયદેસરની કાર્યવાહી અને તેમને યોગ્ય ન્યાય નહીં મળે ત્યાં સુધી તેઓ હડતાલ સમેટશે નહીં. ગાડી ઉપર હુમલો થયો એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. ડ્રાઈવરોને અમે અત્યારે ખૂબ જ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે હાલ પૂરતો સેવા સ્થગિત ન રાખે, કારણ કે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ક્રાઇસિસ શરૂ છે. પણ ડ્રાઈવરોને પોતાની સલામતી બાબતે આની પહેલાં પણ અમુક પ્રકારની ઘટનાઓ બનેલી હોય, હાલ તેઓ એમને યોગ્ય નક્કર પગલાં ભર્યા બાદ કામગીરી શરૂ કરવામાં આવે એવું જ કહી રહ્યા છે. એના અનુસંધાને પોલીસ શાખા સાથે સંકલનમાં રહીને બપોર સુધીમાં પુનઃ બસ વ્યવસ્થા શરૂ થાય તેવો અમારો પૂરતો પ્રયાસ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે જ મ્યુનિસિપલ કમિશનરે શહેરીજનોને મહત્તમ ઈ બસ સેવાનો લાભ લેવા અપીલ કરી હતી અને વડાપ્રધાનના પેટ્રોલ ડીઝલ બચાવવાના આહવાનને વેગ આપવા જણાવ્યું હતું. પરંતુ આ અણધારી હડતાલના કારણે પર્યાવરણલક્ષી ઈ બસ સેવા પણ ઠપ થઈ જતા સામાન્ય નોકરિયાત વર્ગ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાયા છે. રાજન ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, ભાવનગર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.